નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. અનંત અંબાણીના નેજા હેઠળની વન્ય જીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન 3 હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરી હતી. વનતારા દ્વારા નિયુક્ત કરાયેલ આ ટીમમાં 2 વન્યજીવ પશુ ચિકિત્સકો, 6 વરિષ્ઠ મહાવતો, તાલીમબદ્ધ 11 જેટલો સહાયક સ્ટાફ અને 5 એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી ત્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીત અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. એને પરિણામે પાછળ આવી રહેલા 2 હાથીઓ પણ ગભરાઈને દોડી ગયા હતા, જેને કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી હતી અને થોડા સમય માટે ભારે અંધાધૂંધી પણ ફેલાઈ ગઈ હતી. વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરીને વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડીને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ પણ સુનિશ્ચિત કર્યું હતું. રથયાત્રા દરમિયાન હાથીઓની આ દોડભાગની ઘટના બાદ તાત્કાલિક સહાય માટે તંત્ર દ્વારા વનતારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તંત્રના આહવાનને તુરંત જ હકારાત્મક રીતે રિસ્પોન્ડ કરીને તાબડતોડ વનતારાની ટીમ સક્રિય થઈ ગઈ હતી, એમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે રમેશે જણાવ્યું હતું. તો બીજી તરફ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વનતારા દ્વારા આ સમયે લેવાયેલ ત્વરિત પગલાં અને સમર્પણની ભાવનાની મુક્તપણે પ્રશંસા કરી હતી. વનતારા એ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હોવાનું પણ મહેન્દ્ર ઝાએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વનતારા એ વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છે, જે 998 એકરમાં ફેલાયેલું છે. તેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધ અને માનવ સર્જિત જંગલનો પણ સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસ, ભીખ માંગવા, પર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 જેટલા બચાવેલા હાથીઓની આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર એ વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુ ચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છે, જેમાં નર હાથી ઉપર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો પણ સમાવેશ થાય છે. હાથીઓની સુવિધામાં હાઇડ્રોથેરાપી પૂલ, કુદરતી તળાવો, કાદવના ઢગલા, પાણીના ફુવારા, રેતીના ઢગલા અને સાંકળ મુક્ત મસ્ત એન્ક્લોઝરનો પણ સમાવેશ થાય છે, જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃ પ્રાપ્તિ કરાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે. આજે વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે, જેમાં પશુ ચિકિત્સકો, જીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે, જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ ઉપર આધારિત નૈતિક અને કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.